विद्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। श्लोक चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव। એટલે ભગવાન અહીંયા કર્મયોગનો સાર આપી રહ્યા છે। 18મા અધ્યાયની અંદર બે વિષયોનો સાર, ભગવદ્ ગીતાના બે વિષય છે એટલે આ છેલ્લા અધ્યાયમાં એ બે વિષયનો જ સાર અપાવવો જોઈએ અને એમાં જ્ઞાનયોગનો પણ સાર આપી રહ્યા છે અને કર્મયોગનો પણ સાર આપી રહ્યા છે। કર્મયોગનો સાર આ ત્રીજી વાર આપી રહ્યા છે 18મા અધ્યાયમાં। પહેલાં બે વાર તો ભગવાને વાત કરી જ અને અહીંયા આ અત્યારે આપણે આ કર્મયોગનો સાર જોઈ રહ્યા છીએ અને એની અંદર આપણે 56મા શ્લોકમાં જોયું હતું સર્વકર્માણિ અપી સદા કુર્વાણઃ મદ્વ્યપાશ્રયઃ। મદ્વ્યપાશ્રયના બે અર્થ જોયા હતા, મારો આશરો લઈને, મને શરણે આવીને ભગવાને કહ્યું એક તો એટલે ઈશ્વરને શરણે, ઈશ્વર એટલે નિયતિ, નિયતિને શરણે જવું। જે નિયમો છે અને નિયમો બધા બુદ્ધિપૂર્વકના નિયમો જણાય છે, બધા એનાથી સમગ્ર જગત ચાલે છે એટલે કોઈ નિયમ કોઈ પેલો વ્યર્થ નિયમ તો છે નહીં। બધું એક એક ગુરુત્વાકર્ષણનો નિયમ તમે જુઓ, બધી જ વસ્તુઓ એક વસ્તુઓ નિયમબદ્ધ ચાલતી હોય તો એની પાછળ કોઈકની બુદ્ધિ છે એટલે નિયમ બનાવનાર હોવો જ જોઈએ, નિયામક ઈશ્વર। અહીંયા ઈશ્વરના કિસ્સામાં બનાવનાર અને નિયમ એનાથી જુદું એવું છે નહીં, કારણ કે એ તો એ જ જગતનું ઉપાદાન છે એટલે નિયમોના રૂપમાં પણ એ જ છે। એટલે પછી આ બધા નિયમોને અંતર્ગત આપણે પછી એવું બધા ઈશ્વર એકને જ આ બધા નિયમોના રૂપમાં કેવો હોય તો પછી આપણે નિયતિ શબ્દ વાપરીએ। એના માટે પૂજ્ય સ્વામીજી શબ્દ વાપરતા હતા ઓર્ડર। ઓર્ડર એટલે આમ જુઓ તો કોઝ ઇફેક્ટ રિલેશન એટલે કાર્યકારણ સંબંધ સર્વત્ર રહેલો છે, અથવા નિયતિ, એક વસ્તુ નિયમબદ્ધ ચાલી રહી છે અને એ રીતે પરમેશ્વરની હાજરી છે જ। એટલે મદ્વ્યપાશ્રય એટલે પરમેશ્વરના નિયતિના રૂપમાં જોઈને આપણે આપણા કર્મ એને શરણે જવું। શરણે જવું એમાં પાછું કહ્યું ભગવાને સર્વકર્માણિ અપી સદા કુર્વાણઃ, સદા હંમેશ માટે, કુર્વાણઃ કર્મ કરતા સર્વકર્માણી
સર્વકર્માણી એટલે આવું ભગવાને કેમ કહ્યું, એટલે કે લૌકિક કર્મો પણ છે અને વૈદિક કર્મો પણ છે, અથવા આગમ શાસ્ત્રમાંથી. આપણે બધા જે ઘરે પૂજા વગેરે કરતા હોઈએ છીએ અને મંદિરોમાં જે લગભગ થતી હોય છે પૂજા, એ બધાની અંદર આગમશાસ્ત્ર, આ એક આગમશાસ્ત્ર છે. એટલે વેદના જ વેદ આપણે મુખ્ય ગણીએ તો આને ગૌણ કહી શકીએ. એટલે શાક્ત આગમ, વૈષ્ણવ આગમ, શૈવાગમ વગેરે છે. એવું કહેવાય છે કે શૈવાગમ જે છે એ શાસ્ત્ર જે છે વાસ્તવમાં શિવજીએ જ એનો બોધ કર્યો, વૈષ્ણવ આગમમાં વિષ્ણુએ બોધ કર્યો અને શાક્ત આગમમાં શક્તિએ બોધ કર્યો, એવું કહેવાય છે. એ શૈવાગમ જ વાસ્તવમાં પેલા શિવસૂત્રો વગેરેના રૂપમાં રહેલું છે. એનીવે, એટલે આ કહેવાનો આગમશાસ્ત્ર જે છે એના દ્વારા વાસ્તવની અંદર આ મંદિરોની પૂજા, મંદિરોનું બાંધકામ, મંદિરોમાં કયા મટીરિયલમાંથી બનાવવું, મૂર્તિ કયામાંથી બનાવવી, મૂર્તિની હાઇટ કેટલી હોવી, કેટલા પિલરો હોવા મંદિરોમાં, આ તે બધું બહુ મોટું છે. તો કુંભાભિષેક ક્યારે કરવો અને પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે કરવી અને બધું, અને પછી એમ પૂજાઓ કેવી રીતે કરવી, પ્રિસ્ટનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું, મૂર્તિઓનું, મંદિરોનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું. કુંભાભિષેક એટલે શુદ્ધિકરણ. હા, કારણ કે વર્ષો સુધી પૂજાઓ થાય, 12 વર્ષ લગભગ પૂજા થાય, એટલે બધામાં કેટલાય દોષો તો આવે જ નેચરલી. પૂજાને અંતર્ગત કેટલાય દોષો આવે ને, માટે આ તો ઈશ્વરની પૂજા થતી હોય પછી આવા દોષોથી તો મુક્ત રહેવું જોઈએ. એટલે પછી કુંભાભિષેક કરવામાં આવે, જેમાં બધું કોન્સિક્રેશન કહે. એટલે એ રીતે જે પૂજા હોય, પૂજા કરનારા પૂજારીઓ છે એમનું પણ શુદ્ધિકરણ બધાનું હોય, કારણ કે એ બહુ મહત્ત્વનું છે આ બધી વસ્તુઓ. એટલે બધું જ. અને હા, મંદિરોના ઉત્સવો વગેરે જે ઉજવાતા હોય છે મંદિરોમાં, એ પણ ઉત્સવો કેવી રીતે ઉજવવા. એટલે આમ બધું આ બધા કર્મો જ છે ને આગમશાસ્ત્રમાંથી, કે સીધું વેદમાંથી કોઈ યજ્ઞ રુદ્રયાગ કરતા હોય, કોઈ મહામૃત્યુંજયમાં હોમ કરતું હોય, એકાદશ રુદ્ર યાગ, એટલે પછી લઘુરુદ્ર યાગ, અને પછી મહારુદ્ર, અને પછી અતિરુદ્ર વગેરે વગેરે વગેરે. એટલે આ બધું એ બધી વૈદિક પૂજાઓ છે. અમુક બધી આગમશાસ્ત્રમાંથી પૂજાઓ છે. આ બધા કર્મો, આ બધા ધાર્મિક કાર્યો. અને પછી આપણા લૌકિક કર્મો પણ છે બધા. એટલે લૌકિક કર્મો બધા આપણે જેમાં કે આ પૂજા વગેરે ના હોય, પણ આપણે આપણા વ્યવહાર, આપણે જ્યાં છીએ, જે પોઝિશનમાં છીએ એના આધારે કર્મ કરતા હોય. એટલે ભગવાન કહે છે સર્વકર્માણી સદા કુર્વાણ, એટલે આ છે ને આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, હંમેશ માટે આવું સર્વકર્મો કરતાં કરતાં કેવી રીતે, પણ મદવ્યપાશ્રય, મારો આશરો લઈને. એક મદવ્યપાશ્રયનો આપણે એક અર્થ કરેલો, પછી બીજો અર્થ કરેલો મદવ્યપાશ્રયનો કે મેં જે શિક્ષણ આપ્યું છે, ઉપદેશ આપ્યો છે એનો આશરો લઈને. મારો આશરો લેવો અર્થાત મેં જે ઉપદેશ આપ્યો છે એનો આશરો લેવો. આપણે કહીએ ને ઘણીવાર આ વ્યક્તિ ફલાણી વ્યક્તિનું કયું કરે છે, એ એના શરણે છે, એવું જ કહીએ ને. એના શરણે છે એટલે એવું ના હોય કે 24 કલાક એના આમ પગમાં પડેલો રહે છે, એવું ના હોય. એ વ્યક્તિ જે કહે છે એ આ કરે છે એમ. એટલે મદવ્યપાશ્રયનો આવો અર્થ થઈ શકાય. મદ ઉપદેશમ વ્યપાશ્રય, મેં જે ઉપદેશ કર્યો છે શાસ્ત્રની અંદર એને શરણે જાય છે, તો એ પ્રમાણે કરે છે એમ. અને એ ભગવાને કહ્યું જ છે કઈ રીતે કરવા કર્મ, એ તો કર્મયોગના અંતર્ગત છે. એટલે સર્વકર્માણી અપી સદા કુર્વાણ મદવ્યપાશ્રય, એવું કરતો હશે તો પછી જરૂર મત પ્રસાદાત હું એને પ્રસાદ આપીશ. મતપ્રસાદ એટલે મારા પ્રસાદ દ્વારા. ઈશ્વર પ્રસાદ બીજું કોઈ છે જ નહીં. ઈશ્વર શું આપી શકે? પ્રસાદ આપે તમે કહીએ, પણ ઈશ્વર દાતા જ છે ને કર્મફળનો. એટલે એ કર્મફળના રૂપમાં, હા, કોઈ બીજોને પ્રસાદ કરીને કે બીજું કોઈ પ્રકારના સ્પેશિયલ પેકેટો નથી આવતા. આ વ્યક્તિ આવું કરે કર્મયોગ, એને સ્પેશિયલ પેકેટ સવારે પહોંચી જાય છે કુરિયરમાં, એવું કશું નથી હોતું. મતપ્રસાદ એટલે ઈશ્વરનો અનુગ્રહ. એટલે કે એવી રીતે એવું કર્મફળ, એવી પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય કે જેને કારણે અવરોધો દૂર થાય ને એનો સ્વાભાવિક રીતે જ વિકાસ, એનો આધ્યાત્મિક વિકાસ થાય, આધ્યાત્મિક વિકાસ માટેની યોગ્યતા પ્રાપ્ત થાય અને મનની શાંતિ વગેરે પ્રાપ્ત થાય. બધો પ્રસાદ જ કહેવાય. પ્રસાદસ્તુ પ્રસન્નતા. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે કરે ને એને કારણે પેલા રાગદ્વેષ વગેરે નિર્મૂળ થતા જ જાય.
પણ એ તો પછી તમે ભગવાનના પ્રસાદ બોલવાની ક્યાં જરૂર છે? તો આ રીતે હું કરું તો આપોઆપ જ રાગ દ્વેષ ઓછા થાય. પણ એ નિયમ જ આવો, આ નિયમ જ છે ને તાર, બીજું શું છે? આપણો નિયમ છે ને કે આપણે આપણી પસંદગી આપણા રાગદ્વેષને આધારે ન કરીએ, પરંતુ આ જે પ્રવર્તમાન નિયમો છે, ધર્મના નિયમો છે, એને અંતર્ગત રહીને કરીએ. પણ એ ધર્મ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે ને. એટલે વાસ્તવમાં છેવટે તો ઈશ્વરનું શરણું થયું ને. બધું ઈશ્વર જ હોય તો પછી તમે કહો કે મેં તો નિયમને અંતર્ગત કર્યું, રાગદ્વેષ ઓછા થયા, તેમાં ભાઈ મારે ઈશ્વરને શરણે જવાનું એવું કેમ બોલો? પણ નિયમો જ ઈશ્વર છે તો પછી એટલે ધર્મનો નિયમ, એટલે જ આપણે કહીએ છીએ ધર્મ ઈશ્વરની અભિવ્યક્તિ જ છે. અને એટલે એને કારણે આપોઆપ ચિત્તમાં જે પેલી અનુકૂળતા ઉત્પન્ન થાય, શાંતિ ઉત્પન્ન થાય, પ્રસન્નતા વગેરે, તાણમાંથી મુક્તિ, આ બધામાંથી એ જ ઈશ્વરનો અનુગ્રહ. એને જ કારણ કે નિયમને અંતર્ગત રહીને કર્યું માટે આપણને પ્રાપ્ત થયું આ ઈશ્વર તરફથી. અને માટે વાસ્તવમાં એને મત પ્રસાદાત કહ્યું. બીજું કશું માનશો નહીં એની અંદર. કોઈ પ્રકારનો વિશેષ અનુગ્રહ ભગવાન કંઈક આમ સવારે આમ એકદમ ખુશ થઈને એક નાનું પેકેટ કંઈક મોકલી આપે છે, એવું કશું છે નહીં. એટલે આપનોતી મત પ્રસાદાત એટલે મારા પ્રસાદને કારણે ભગવાન કહે છે એને પ્રાપ્ત થશે. આ હંમેશા મોક્ષની વાત આવે ને એટલે આપનોતી લખે. અને એટલે લોકોને મનમાં આ વસ્તુ સતત રહે છે કે મોક્ષ તો પ્રાપ્ત કરવાની વસ્તુ છે, મોક્ષ તો પ્રાપ્ત કરવાની વસ્તુ છે. વેદાંતિઓના મનમાંથી પણ આ નથી જ જતું, કોઈ પણ રીતે જતું જ નથી. કોઈ ગમે એટલું ગમે આચાર્ય કહેવા દો એમને, એમ આ પ્રાપ્ત થશે એટલે અત્યારે નથી, અત્યારે મોક્ષ છે નહીં. આ કશુંક આ બધું ભણીશું ને એટલે એમાંથી એના ફળ રૂપે મોક્ષ ભવિષ્યમાં આવશે. અને એમાં પાછું આવું વાક્ય આવે એટલે વધારે પાછું એમાં દ્રઢ થાય. આપનોતી એટલે શું આપનોતી? પદમ આપનોતી. લો, પદમ શાશ્વતમ પદમ આપનોતી એટલે મોક્ષ. એટલે જે વસ્તુ નિત્ય છે, અવ્યયમ પદમ, શાશ્વતમ અવ્યયમ પદમ આપનોતી ભગવાન કહે છે. આવું શાશ્વત અવ્યય પદ જે છે, અવ્યય એટલે જેનો ક્યારેય, જે પ્રાપ્ત થયા પછી જેમાં જે ક્યારેય ક્ષય નથી પામતું, અને શાશ્વત પદ. હવે શાશ્વત વસ્તુની કદી ઉત્પત્તિ જ ન થાય નહીં તો આપણે સમજી જઈએ છીએ. શાશ્વત એટલે જે છે જ હંમેશ માટે, તો પછી એ ભવિષ્યમાં કેવી રીતે આવે? જે ભવિષ્યમાં આવવાનું હોય તો અત્યારે ન હોય તો એ શાશ્વત ન કહેવાય. એટલે આ સમજવાની વસ્તુ હોય છે. પણ છતાંય કોઈક અનફોર્ચ્યુનેટલી બહુ કમનસીબે આ વસ્તુ વેદાંતિઓ, બીજા બધા તો જે માનતા હોય ઠીક, વેદાંતિઓના મનમાંથી આ નથી જતું કે મોક્ષ એ ભવિષ્યમાં આવનારી વસ્તુ છે. એ વસ્તુમાં એટલું બધું દ્રઢ થઈ ગયું છે એમને કે, અને એમાં આવું બધું આપનોતી વગેરે આવે, આપનોતી, પ્રાપ્નોતી, લભતે, એટલે આ બધું સાંભળે આવા પ્રકારના ક્રિયાપદો એટલે એમને થાય કે ખરેખર આ પ્રાપ્ત કરવાની જ વસ્તુ છે. અરે ભાઈ, આ તો જાણવાની વસ્તુ છે. ગેઇનિંગ ઇઝ નોઈંગ એન્ડ નોઈંગ ઇઝ ગેઇનિંગ, એવું જ છે ને. જાણવું એ જ પ્રાપ્તિ છે, બીજું કશું છે ને. દસમાને જાણે એ જ દસમાની પ્રાપ્તિ છે, બીજું કંઈ છે ક્યાંમાં? એટલે પરંતુ હવે દસમો છતાંય એને કહેવામાં આવે તું દસમો છું એમ કે, છું એમ કે, અને છતાં પેલો કે દસમાની પ્રાપ્તિ ભવિષ્યમાં થશે તો પછી એ તો કંઈક ગરબડ જ કહેવાય ને. એટલે એ રીતે અહીંયા મોક્ષ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ છે નહીં. હું મોક્ષ સ્વરૂપ છું એ વસ્તુ સ્પષ્ટ કરવાની જરૂર છે મને, શ્રવણ મનન નિધિધ્યાસનથી. અર્થાત હું આત્મા છું, બસ. હું મોક્ષ છું એટલે હું મુક્ત છું, અર્થાત હું આત્મા છું, બ્રહ્મ છું, બસ. હું એવો છું કે જેના પર કાળની અસર નથી, જેના પર કોઈ દેશને અંતર્ગત નથી, અને હું કોઈ વસ્તુ નથી, કોઈ એક વિશેષ વસ્તુ નથી. અર્થાત આ પ્રકારની સ્પષ્ટતા આવવી. હું કોઈ વિશેષ વસ્તુ નથી એટલે શું? હું દેહ નથી, દેહ એક વિશેષ વસ્તુ છે. મન નથી, મનના ભાવો નથી. ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિયોની શક્તિ નથી. પ્રાણ નથી. આ બધી વિશેષ વસ્તુઓ છે ને. વિશેષ એટલે બધા નામરૂપો. એ કંઈ હું નથી. એ પેલું નિર્વાણ ષટકમમાં પણ એ પ્રકારે જ કહ્યું ને. એનીવે, એટલે કહેવાનો આશય આવી સ્પષ્ટ સમજ, એટલે પેલી વિપરીત ભાવના પણ દૂર થવી જોઈએ. નિધિધ્યાસનની એ રીતે આપણે વાત કરીએ છીએ એટલે દેહાત્મ બુદ્ધિ વારંવાર વળી પાછી આવી જતી હોય. સ્પષ્ટતા આવી ગઈ છે છતાં પણ, એટલે એની પણ નિવૃત્તિ થઈ જાય. અને હવે તમને સ્પષ્ટ થઈ ગયું કે ના, હું ખરેખર સ્વરૂપથી તો દેશકાળ અને વસ્તુની મર્યાદાથી મુક્ત છું, બ્રહ્મ છું વગેરે. બસ આ શાશ્વત પદ, આનું નામ મુક્તિ. કોઈ પ્રકારનું હવે બંધન ન રહ્યું, ન દેશનું, ન કાળનું, ન કોઈ વસ્તુનું. એક જ વસ્તુ છું, આ વસ્તુ છું ને આ વસ્તુ નથી. હું મનુષ્ય છું, એનો અર્થ કે હું હવે બીજું નથી. હું દેવતા નથી, ફલાણો નથી, ઠીકણું નથી. બધું થયું ને, બંધન જ કહેવાય ને. એટલે વાસ્તવની અંદર એક વિશેષ વસ્તુ સાથેનું તાદાત્મ્ય, નામરૂપ સાથેનું તાદાત્મ્ય, એને કારણે, એ અજ્ઞાનને કારણે
એ વસ્તુ નિવૃત્ત થઈ ગઈ. એને જ આ શાશ્વત અવ્યય પદ કહેવાય. હું બ્રહ્મ છું, બસ સદાય છું, વધારો નથી, ઘટાડો નથી. અમર્યાદિત વસ્તુમાં વધારો ઘટાડો કેવી રીતે હોય? જે વસ્તુમાં વધારો ઘટાડો થતો હોય, ગમે એટલી મોટી હોય, એ મર્યાદિત જ હોય, એવું છે. એટલે એ વાસ્તવની અંદર આ શાશ્વત પદમ, અને આ પદ શબ્દ હંમેશા વાપરતા હોય છે. એટલે પદમ આપનોતી, આ પ્રકારનું પદ પ્રાપ્ત કરે છે. તદ વિષ્ણો પરમમ પદમ, કઠોપનિષદ, તદ વિષ્ણો પરમમ પદમ, આ વિષ્ણુનું પદ પ્રાપ્ત કરે છે બ્રહ્મ. એટલે આપણને થાય કે પદ પ્રાપ્ત કરવું, સામાન્ય જગતમાં તો એવું જ છે. પદ પ્રાપ્ત કરવું અર્થાત અત્યારે નથી. કોઈ કે વડાપ્રધાન પદ પ્રાપ્ત કર્યું, કોઈ રાષ્ટ્રપતિ પદ પ્રાપ્ત કર્યું, એટલે આપણને થાય કે એ વ્યક્તિ પહેલાં નહોતો ને હવે મળ્યું. એટલે આ બધા શબ્દો જે છે ને, શબ્દો તો બધા જે ભગવાન વાપરે કે યમધર્મરાજા વાપરે કે ગમે તે કોઈ વાપરે, પરંતુ આપણે આચાર્યો છે ને, આપણા આચાર્યો, એ સંપ્રદાયના આચાર્યો બહુ એ વસ્તુને બહુ બહુ કાળજીપૂર્વક સમજાવીને આપણા મનની અંદર જે બધા વહેમ, ભ્રમ, એમ તો નહીં પણ ભ્રમ જે થઈ જાય કે આ કંઈક આવું મોક્ષનું પદ મેળવવાનું છે, અને એના આવું બધું સાંભળીને જ કેટલાય વૈષ્ણવ આચાર્યો કે મને શૈવો પણ કંઈક જગ્યાએ જવું એને જ મોક્ષ માનતા થઈ ગયા છે. આવી રીતે અહીંયા અત્યારે નથી, પરંતુ આ વિષ્ણુલોકમાં જવું અર્થાત વૈકુંઠમાં જવું એ મોક્ષ છે. હા, એટલે ત્યાં વૈકુંઠમાં જઈને હંમેશા કિંકર ભાવથી એ તો સદા ઈશ્વરની સેવા કરવી. અરે પણ કેટલો વખત ટકશો? ના ના ના, એકવાર ત્યાં પહોંચીએ પછી તો આપણે હંમેશ માટે છીએ જ ત્યાં. ભગવાન ત્યાં છે એક રૂપમાં, અને હું ત્યાં છું, ને હું એનો સેવક, હંમેશા હું પણ ત્યાં જ રહેવાનો છું. બસ આ નામ મોક્ષ. આવી રીતે કોઈ કૈલાસની વાત કરે, કોઈક પેલા ગોલોક વૃંદાવન, કૃષ્ણના ભક્તો ગોલોક વૃંદાવનમાં પહોંચીશું ને ત્યાં આ રીતે નિત્ય રહેવાનું, ને નિત્ય કિંકર, નિત્ય સેવા ઈશ્વરની, બસ ભગવાનની નિત્ય સેવા એ. અને પછી કદી અમારો વ્યય નહીં થાય, કદી મૃત્યુ નહીં, આ નહીં, બધા આવું બધું. કારણ કે આવું આ સાંભળે ને, શાશ્વતમ પદમ આપનોતી, આવું શાશ્વત પદ પ્રાપ્ત કરે છે. જો ભગવાન જ કહે છે, મારા પ્રસાદને કારણે, મારા અનુગ્રહને કારણે અહીંયા કર્મયોગ વગેરે કરે છે. આ રીતે ઈશ્વરને અર્પણ કરીને ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી બધું કરે છે, અને ત્યાં પ્રાપ્ત કરે છે. ભગવાને જ કહ્યું છે ને ભગવદ્ ગીતામાં એમ કે. પછી એટલે આપણે પાછું વચ્ચે બીજું બધું ઉમેરવાનું, એ તો જે લોકો જે કહેવું હોય કે આપણે ઉમેરવાનું. કર્મયોગ કરીને કોઈને મોક્ષ મળી જતો હોય તો પછી આ બધું અમે લોકો નવરા થઈ જઈશું તો પછી, કારણ કે અમારું કોઈ કામ જ ન રહ્યું ને. હવે તમે કર્મયોગ કરતા રહો ને, તમને વચ્ચેનું આપણે બધું ઉમેરવાનું. અત્યારે તો ભગવાન કર્મયોગનો સાર આપે છે ને, અને માટે વાસ્તવની અંદર આ જ્ઞાન વગર તો મુક્તિ છે નહીં. કારણ કે હું છું જ પછી મોક્ત, એટલે પછી તો જાણવાનું જ છે, તો પછી જ્ઞાન આવવું જ જોઈએ પાછું પિક્ચરમાં. એટલે કર્મયોગ કરીને આવી રીતે અધિકારીત્વ પ્રાપ્ત થાય, ને ગુરુ પ્રાપ્તિ, ચિત્ત શુદ્ધિ થઈ એટલે ગુરુ પ્રાપ્તિ, શ્રવણ પ્રાપ્તિ, મનન પ્રાપ્તિ, આ બધું આપણે ગણવાનું, નિધિધ્યાસન પ્રાપ્તિ, અને એ રીતે મુક્તિ. આ રીતે, અને માટે ભગવાન કહે છે શાશ્વત પદ મેળવવું હોય, મુક્તિ જોઈતી હોય તો કર્મયોગ કર. એ રીતે ભગવાને કહ્યું ત્યાં. હવે આ 57મા શ્લોકની અંદર જ એ વસ્તુનો જ વધારે ભગવાન વિસ્તાર કરે છે, કર્મયોગનો જ. બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય ભગવાને કહ્યું અહીંયા. ચેતસા સર્વકર્માણી મયી સંન્યસ્ય મત્પર બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય. પહેલાં આપણે આ બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય જોઈએ. એટલે બુદ્ધિયોગનો શરણ લે, એટલે અર્થાત બુદ્ધિયોગને તારા જીવનમાં અપનાવે. એટલે શું? પણ બુદ્ધિયોગ એ કર્મયોગનું જ નામ છે. કર્મયોગને જ ભગવાન બુદ્ધિયોગ કહે છે. કેમ? કારણ કે એની અંદર એ કર્મ તો બહાર રહેલું છે, કર્મ બહાર કરે જ છે, કર્મ બાહ્ય વસ્તુ જ છે, માનસ કર્મ વગેરે છે. પરંતુ અહીંયા તો આપણે જે કહીએ છીએ તે વાસ્તવમાં આ જગતની અંદર આ જે સેવાની ભાવનાથી વગેરેથી કરે છે, એ વાસ્તવમાં એ કર્મ જે કરે છે એની પાછળ એનું વલણ, એની બુદ્ધિમાં જે રહેલું છે એને આધારે કર્મયોગને બુદ્ધિયોગ કહેવામાં આવે છે. કર્મ અને કર્મયોગમાં ફેર વલણનો છે. એ વલણ ક્યાં રહેલું છે? એ કંઈ લીવરમાં તો રહેલું નથી, વલણ તો બુદ્ધિમાં રહેલું છે ને. આપણો નિર્ણય છે કે આ ઈશ્વર છે ને માટે અથવા આ કર્મ હું ઈશ્વરને સમર્પણ કરું છું, એ પ્રકારનો નિર્ણય તો બુદ્ધિમાં જ છે. એટલે એ આપણું વલણ નક્કી કરે છે. એટલે બે પ્રકારના વલણને આધારે કર્મયોગને બુદ્ધિયોગ કહેવામાં આવે છે.
એટલે ભગવાન અહીંયા કર્મયોગમ ઉપાસિત એવું કહેવાને બદલે બુદ્ધિયોગમ ઉપાસિત કહે છે. બુદ્ધિયોગનો શરણ લઈને, બુદ્ધિયોગને અપનાવીને મતલબ. અને એ કઈ, અને તમે વલણ કહો, ભાવના કહો, એવું પણ એક બે ભાવના કહી એટલે શું? એક તો જો બુદ્ધિમાં બે વસ્તુ છે, કર્તૃત્વ છે અને ભોક્તૃત્વ છે, હે ને. હું કરતા છું એ વસ્તુ, એ નિર્ણય ક્યાં થયેલો છે? બુદ્ધિમાં. નિશ્ચયાત્મિકા બુદ્ધિ. અને હું ભોગતા છું. એટલે હવે બે વલણો થયા, તો પછી એક કર્તા તરીકેનું વલણ અને એક ભોગતા તરીકેનું વલણ. કર્તા તરીકેની ભાવના, ભોગતા તરીકેની ભાવના. એટલે પ્રત્યેક કર્મ જે છે એ ઈશ્વરને સમર્પિત કરવું. અને એનો અર્થ એવો થયો કે હું કોઈ કર્મનો દ્વેષ કરતો નથી, કોઈ કર્મનો હું તિરસ્કાર કરતો નથી. એવો એનો અર્થ થયો. એટલે જે મારે કરવું જોઈએ એની અંદર, અર્થાત હું મારા રાગ અને દ્વેષ વગેરે છે એ વચ્ચે ના લાવું. થોડું અઘરું તો છે જ આ વસ્તુ. એટલે કારણ કે હંમેશા આપણને ન ગમતું હોય ને, આપણા રાગદ્વેષના અનુરૂપ કર્મ ન હોય ને, તો આપણને બોરિંગ લાગતું હોય છે. એટલે ભગવાન કહે છે અહીંયા તું જે પણ કર્મ કરું, વાસ્તવમાં એને મને સમર્પણ કરવાનું હોય છે વડે, તો પછી આવી પ્રકારની ભાવના કે જેની અંદર તું બોર થઈ ગયેલો હોવ, તો એ તો યોગ્ય નથી. એટલે ભગવાન અહીંયા કહે છે તું જે કંઈ કર્મ કરું એને આટલું કર. શું કરું? તો કે એને કર્મને પ્રેમ કરતા શીખ. કર્મને પ્રેમ કરતા શીખ, પ્રેમથી કર. અને આના અર્જુન માટે તો આ બહુ મહત્વનું છે, કારણ કે એને આ છોડી દેવું છે, એને યુદ્ધ કર્મ જ છોડી દેવું છે. એને બિલકુલ ગમતું જ નથી આ, કારણ કે એમાં પહેલાં હિંસા થવાની ને આ બધું ને. એટલે આના અંતે એને કદાચ એવી ખાતરી હોય, માની લઈએ અને એવી ખાતરી હોય કે અમે જીતી જઈશું અને આ આખું રાજ્ય મળશે અને રાજ્યના ભોગોને બધું મળશે, પણ એ તોય કરવા તૈયાર નથી. કારણ કે આના ભયાનક લાગે છે. એમાં પોતાના બધા સ્વજનોનો સંહાર થઈ જાય ને બધું. અને મેં ખાસ કરીને ભીષ્મ અને દ્રોણને જોયા પછી જ આ બધી મુશ્કેલી ઊભી થઈ છે. ભગવાને પર્પઝલી પાછો રથ ત્યાં મૂક્યો. બરાબર, પહેલાં કહ્યું કે મારે જરા મને જોવા જ કોણ કોણ મારી સામે લડવા આવ્યા છે કૌરવ સેનામાંથી, એને બધાને જોવા જ. તો ભગવાને દુર્યોધનની સામે મૂક્યો હોત રથ, તો સારો, તો બધું આ કશું આ ભગવદ્ ગીતા જ ના આવી હોત. અને પેલો કર્ણની સામે મૂક્યો હોત તો અર્જુનનું લોહી ઉકળી ગયું હોત તાત્કાલિક જ. ભગવાને બધું કર્યું જ નહીં. ભીષ્મ અને દ્રોણની સામે રથ મૂક્યો. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયા, એવું કહ્યું ને એને અર્જુન. મારો રથ સ્થાપો, ઊભો રાખો, કે આ મારે જરા જોવા જ બધાનું, જરા હું એસેસમેન્ટ કરી લઉં. બોલો, મારે કોની સામે લડવા છે. અને આમે એવું જ હોય, જે અમુક યોદ્ધાઓ અમુક કક્ષાના હોય એ લોકો અમુકની સાથે જ લડે. પછી નાના નાના સૈનિકો, અર્જુન નાના નાના સૈનિકો સાથે ના લડે, સ્વાભાવિક છે. જે મહાન યોદ્ધાઓના સામેના પક્ષમાં હોય એની સાથે જ લડે. પણ એની એટલે ભીષ્મને દ્રોણની સામે મૂકીને ભગવાને ભગવદ્ ગીતાને જન્મ આપી દીધો. એ વસ્તુ ભાષ્યકારે બહુ સરસ કહી. ત્યાં આ બધું મને યાદ હમણાં એટલે આવ્યું છે, કારણ કે હમણાં અહીંયા પેલી શિબિરમાં ચાલી રહ્યું છે ભાષ્ય. એટલે અર્જુનમ નિમિત્તીકૃત્ય સર્વલોકાનુગ્રહાર્થમ વાસુદેવ ભગવાન આહ, ભાષ્યકાર કહે છે. બીજા અધ્યાયના આ 10 શ્લોકો પછીનું જે ભાષ્ય છે એમાં ભગવાન કહ્યું, ભાષ્યકારે કહ્યું ભગવાન વાસુદેવ આહ, વાસુદેવ ભગવાને આવું કહ્યું. શું કહ્યું? અર્જુનમ, એટલે કેવી રીતે કહ્યું? અર્જુનમ નિમિત્તીકૃત્ય, અર્જુનને નિમિત્ત બનાવીને સર્વલોકાનુગ્રહાર્થમ, સર્વલોક બધા જ મનુષ્યો, પ્રાણી માત્ર માટે ન બોલાય ભગવદ્ ગીતા, સર્વ મનુષ્યોના કલ્યાણ માટે, લોકાન અનુગ્રહાર્થમ, એમના ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી, એમને આ મોક્ષ તરફ એમની દિશા એમને પ્રાપ્ત થાય એના માટે ભગવાને આ અર્જુનને ઉપદેશ આપ્યો. અને એ વસ્તુ બહુ સ્પષ્ટ છે શાસ્ત્રની અંદર, ભગવદ્ ગીતાની અંદર, કે અર્જુનને ઉપદેશ નથી, બધા મનુષ્યનો ઉપદેશ છે. એવું કેવી રીતે કહી શકો? બહુ સ્પષ્ટ છે. અર્જુનને ઉપદેશ આપવાનો હતો તો ખાલી કર્મયોગનો જ ઉપદેશ આપવાનો હતો, કારણ કે યુદ્ધ કરવા નહોતો માગતો, કર્મ કરવા નહોતો માગતો, તો એને કર્મયોગનો ઉપદેશ આપત કે ના, કર્મ ઈશ્વર અર્પણ ભાવનાથી કર, આ રીતે એનો તિરસ્કાર ન કર આ કર્મનો, તો તારા જીવનનું કલ્યાણ થશે વગેરે, એમ કરીને કર્મયોગનો ઉપદેશ આપત. પણ ભગવાને બધો કેટલો ઉપદેશ આપ્યો, જ્ઞાનનો ઉપદેશ આપ્યો. જ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટે નિધિધ્યાસનની વાત કરે, ભાઈ એ અર્જુનને ક્યાં લાગુ પડે છે? અર્જુન તો એક ક્ષણ બેસી શકે એવી સ્થિતિમાં નથી, એ વળી ક્યાં ધ્યાન કરવા બેસવાનો છે?
એટલે બધા કેટલા બધા વિષયો છે જે બતાવે છે કે બધું કંઈ અર્જુનને માટે ભગવાને ઉપદેશ કર્યો જ નથી. 3 પ્રકારના અધિકારીઓ છે, બધાના માટે ઉપદેશ કર્યો. મંદ અધિકારી માટે કર્મયોગનો ઉપદેશ, એનાથી જરા થોડા પરિપક્વ હોય એમને માટે ઉપાસનાનો ઉપદેશ કર્યો ભગવાન. વિભૂતિ યોગનું વર્ણન કર્યું, વિરાટ વિશ્વરૂપનું વર્ણન કર્યું. એ વિશ્વરૂપનું વર્ણન શેના માટે કર્યું? આ બધા બધા જુદા જુદા જે મતલબ જગતની અંદર જે કે વ્યક્તિઓ વસ્તુઓ છે એની અંદર જે કંઈક ચમત્કૃતિ છે, અર્થાત એમાં વિભૂતિ જે રહેલી છે, ભગવાન કહે છે હું જ છું, એવા તું દર્શન કર. આ બધું ઉપાસના માટે છે. વિભૂતિ વર્ણન જે છે એ ઉપાસના માટે છે, મતલબ કે આ રૂપમાં મારું ધ્યાન કરે. તો આ થોડા પરિપક્વ લોકો માટે છે. જે લોકો કર્મયોગથી રાગદ્વેષ થોડા ઓછા થયા હોય એ જ ધ્યાન કરી શકે ને. રાગદ્વેષ નહીં તો બેસવા જ ન દે. અને એ લોકો થોડું જ્ઞાન પ્રાપ્તિ પહેલાં એમનું ચિત્તમાં એકાગ્રતા આવે એના માટે ઉપદેશ કરે. એનીવે ઇન શોર્ટ કહેવાનો હશે. અને પછી જ્ઞાન પ્રાપ્તિ ભગવાને તો કહ્યું, સાંખ્ય યોગને 13મા અધ્યાયમાં કહ્યું ને, આત્મજ્ઞાનની વાત કરીને, આત્મજ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટેની પાછી વાત કરીને. એટલે કેટલા પ્રકારના ઉત્તમ અધિકારીઓ માટે હવે આ જ્ઞાન નિષ્ઠા, એટલે બધા પ્રકારના અધિકારીઓની વાત છે. ઉપાસના વગેરે મધ્યમ અધિકારી, કર્મયોગ વગેરે મંદ અધિકારી. એટલે અર્જુનમ નિમિત્તિ કૃત્ય, અર્જુનને તો કેવળ નિમિત્ત જ બનાવ્યો ભગવાન. બાકી અર્જુનને ઉપદેશ આપવો હતો તો એક જ અધ્યાય પૂરતો હતો કર્મયોગ. કોઈ પણ રીતે એને સમજાવત કે આ બધું જગત ચક્ર જે છે એ બધું મેં જ ઊભું કરેલું છે, બધું બધા લોકો અર્પણ કરવાની ભાવનાથી જગતનો પ્રત્યેક ઘટક કામ કરી રહ્યો છે, એના થકી તારું જીવન ચાલે છે, આમ તેમ. અને માટે તું યજ્ઞની ભાવનાથી, મને અર્પણ કરવાની ભાવનાથી આ યુદ્ધ કર્મ કર વગેરે તો અર્જુન માની ગયો હોત. ચાલો એનીવે, એટલે અહીંયા આ કર્તા તરીકેનું વલણ શું? કર્તા બુદ્ધિમાં રહેલું છે કર્તૃત્વ. તો વલણ આપણું કે આપણી ભાવના કર્તા તરીકે શું હોવી જોઈએ? કે જે પણ કર્મ મારી સામે આવ્યું છે એને પ્રેમથી કરું. અને આવું કરતા હોઈએ છીએ આપણે પાછું ઓફિસમાં હોય આપણે દાખલા કોઈ જગ્યાએ આપણે નોકરી લીધી તો આપણે ખબર છે કે આપણને ગમતું કામ મળવાનું છે, એટલે આપણે જઈએ ત્યાં. નહીં તો નોકરી ન લઈએ. પણ તમે ત્યાં જાઓ પછી તમે જોજો, તમારું ગમતું કામ તો મળે, પણ સાથે સાથે બીજા કેટલાય બોસ તમને કામ સોંપતા હોય છે. એ નથી ગમતા પણ કરવો પડે છે ને. અને પછી સાંજે ઘરે આવો ત્યારે પત્નીએ સોંપતા હોય છે કેટલા કામ જે તમને કરવા ના ગમતા હોય. માં એ કહ્યું હતું કે તમે બેટા શાક થોડું મને સમારી આપું, મારે આ કરવું છે તે કરવું, જરા રસોઈનું મોડું ધરાર ના હાલે ને. અને વાસ્તવની અંદર આ જે છે પત્નીએ કહ્યું તો ગમે કે ના ગમે, અંદર ગમા અણગમાને બાજુએ રાખીને પ્રેમથી બહાર કરે. એટલે કરીએ છીએ એવું નથી, કરીએ છીએ આપણે આ બધી વસ્તુઓ. પણ એટલે આ જ્યાં આપણી સ્વતંત્રતા હોય ત્યાં તો પેલું જાણે પરતંત્ર છીએ, નહીં તો નોકરીમાંથી કાઢી મૂકે કે અહીંયા પત્ની સાથે ઝઘડો થાય કે. પણ આમ કરીએ છીએ. એટલે ભગવાન કહે છે કચકચ ના કર, તારે કરવાનું તો છે જ. તો પછી જરા આ તારા રાગદ્વેષને બાજુએ રાખીને અથવા એટલું કર્મને તું જજ ન કર. હા, દેટ્સ એ વધારે સારું. કર્મને જજ, કર્મને વિશે નિર્ણય ન કર. શેના આધારે? રાગદ્વેષના આધારે. આ સારું છે, આ કરવું ગમે, આ કરવું ન ગમે, એવો નિર્ણય ન કરીશ. આ તારે કરવાનું, તારા પરિસ્થિતિ આવીને ઊભી જ રહી છે, તું એ પરિસ્થિતિમાં જ છું કે તારે કર્મ કરવાનું જ છે. તો પછી એ કર્મને પ્રેમ કરતા શીખ. બસ આવું. અને તો તું એને એન્જોય કરી શકીશ. અને કદાચ અંદરથી તને બહુ આનંદ ના આવતો હોય એટલીસ્ટ બહારથી તો આમ થોડુંક સ્મિત રાખીને કર એમ. એટલે અને મન કોણ જાણે એવું છે ને કે તમે જોજો, આપણે શરૂમાં કદાચ આપણને કચકચ લાગે કે નથી કરવું, પણ કોણ જાણે જો કરતા રહીએ થોડોક વખત તો પછી એ ગમવા માંડે છે. એવું થાય છે. એટલે ભગવાન અહીંયા કર્મયોગને અંતર્ગત કર્મયોગને બુદ્ધિયોગ કહીને ભગવાન કહે છે તારું વલણ બદલી નાખ કર્મ પાછળ. રાગદ્વેષને આધારે કર્મ વિશે નિર્ણય ન કર. જે પરિસ્થિતિમાં હું તને મૂકું છું ત્યાં મારી અપેક્ષા છે કે તું આ કર્મ કર, અને ત્યારે તું વિરોધ ન કર. અર્થાત એ પરિસ્થિતિનો વિરોધ એ ઈશ્વરનો વિરોધ છે, કારણ કે એ ઈશ્વરે પ્રદાન કરેલી વસ્તુ છે ને, કર્મફળ રૂપે આવેલી વસ્તુ છે. જે તે પરિસ્થિતિ, જે તે શરીર, જે પણ પ્રત્યેક દિવસે આપણે જે પણ પરિસ્થિતિમાં છીએ એ ઈશ્વરનો સંકલ્પ છે. ઈશ્વરનો સંકલ્પ એ જ આપણી આ પરિસ્થિતિઓ બધી. ઈશ્વરનો સંકલ્પ કયા રૂપમાં? કર્મફળ દાતાના રૂપમાં.
અને આ પરિસ્થિતિ પ્રાપ્ત થાવ, અને આ પરિસ્થિતિ પ્રાપ્ત થાવ, અને આ પરિસ્થિતિ પ્રાપ્ત થાવ એમ. અને તો પછી સંઘર્ષ રહેવા દે તારા મનની અંદર. તારા રાગદ્વેષને આધારે એ પરિસ્થિતિને જજ ન કર. મેં પરિસ્થિતિ મોકલેલી છે અને એમાં જે કંઈ યોગ્ય હોય, જે શ્રેષ્ઠ હોય એ તું કર. આ એક વસ્તુ છે કર્તા તરીકે. અને પછી બીજું તમે જાણો જ છો, હવે ભોક્તૃત્વ બુદ્ધિમાં જ છે. હું ભોગતા છું એ પ્રકારનો નિર્ણય બુદ્ધિમાં રહેલો છે. તો પછી હવે ભોગતા તરીકે પણ વલણ, અને એ કે જે પરિસ્થિતિ આવી છે એ ઈશ્વરનો પ્રસાદ છે, અને એ માટે વાસ્તવની અંદર એ પરિસ્થિતિને પણ હું આ રાગદ્વેષને આધારે જજ ન કરું. એટલે કરવા માટે પરિસ્થિતિમાં જે કરવાનું છે મને પસંદગીને આધારે એમાં રાગદ્વેષના આધારે નિર્ણય ન કરું, અને આવેલી પરિસ્થિતિ જે છે એને સારી આવી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ આવી એવો પણ હું નિર્ણય ન કરું. એટલે આ રીતે બે વસ્તુ છે. પરિસ્થિતિમાં જે કરવું એના વિશે રાગદ્વેષના આધારે નિર્ણય નહીં કરવો, અને પરિસ્થિતિ જે આવી છે પ્રારબ્ધને અંતર્ગત, કર્મફળને અંતર્ગત ઈશ્વરે પ્રસાદ તરીકે આપેલી જે પરિસ્થિતિ છે એને વાસ્તવની અંદર એને પ્લેઝન્ટ એને સ્વીકારી લે, એને જજ ના કરતો કે આ સારી છે, ખરાબ છે વગેરે. નહીં તો આપણું મનમાં તરત તિરસ્કાર ઉત્પન્ન થાય પરિસ્થિતિમાં. એટલે આગતે સ્વાગતમ કુર્યાત, બોધસાર નામનો ગ્રંથ છે, એમાં આવું કહ્યું. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારેત. આગતે જ્યારે પરિસ્થિતિ આવી છે સ્વાગતમ કુર્યાત, અને જો એ જાય પરિસ્થિતિ તો ગચ્છંતમ ન નિવારેત, તો એને રોકવાનો પ્રયત્ન ન કરો. બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય ભગવાન કહ્યું. એટલે આ રીતે પ્રત્યેક કર્મ જે કંઈ કરવાનું છે અને જે કંઈ પરિસ્થિતિનો તારે અનુભવ કરવાનો છે એ બંને ચોઇસલેસ છે. માન, એવું માન. આવું હોય છે જ, આપણે કરવાનું ચોઇસલેસ હોય છે. મેં કહ્યું ને, હમણાં તમને ઉદાહરણ આપ્યું ને ઓફિસનું, ચોઇસ જ નથી. ના હું તો નહીં જ કરું, તો પછી તો બોસ કાઢીએ મૂકે, આવું બને. અને ઘરમાં એ લગ્ન થઈ ગયા હોય, અને હવે પત્ની કે આટલું કરો, કે પતિ, હવે ખબર નથી પણ જનરલી પતિદેવને માટે જ આ કહેવું વધારે યોગ્ય છે. પત્નીઓ તો બિચારા એમને તો ઘણું કરવાનું હોય છે ઘરમાં. એટલે એ ચોઇસલેસ જ કહેવાય આમ તો. નહીં તો પછી આ વિખવાદ બધા ઊભા થાય લગ્ન જીવનની અંદર. એટલે આ બધી ચોઇસલેસ પરિસ્થિતિઓ છે એમ. અને મહદઅંશે એ બધું ઘણું ચોઇસલેસ છે. એક તો પછી તો ચોઇસલેસ હોય તો પછી બધું, હવે આ તો બધું પ્રારબ્ધને ફેટને અંતર્ગત જતું રહ્યું, તો બધા પ્રારબ્ધવાદી થઈ જવું જોઈએ ને. ફેટલિસ્ટિક એટીટ્યુડ. ના. એમાં પસંદગી છે ને તારી, કઈ રીતે પરિસ્થિતિને લેવી એ પસંદગી પુરુષાર્થ કહેવાય. જ્યાં પણ તું પસંદગી કરું એ પુરુષાર્થ થઈ ગયો. પરિસ્થિતિનો કઈ રીતે સ્વીકાર કરવો એ પણ પુરુષાર્થ છે. અને એ પરિસ્થિતિમાં શું કરવું પસંદગીના આધાર લઈને એ પણ પુરુષાર્થ જ છે. એટલે કર્મી અને કર્મયોગીમાં બહુ મોટો ફેર છે. કર્મી જે છે વાસ્તવની અંદર, એટલે કર્મ કરનારો જે છે એ પરિસ્થિતિ જ્યારે આવે એમાં સંઘર્ષ એને હોય, કકળાટ હોય, આને કરે. અને પરિસ્થિતિ આવી હોય એના માટે કકળાટ હોય, પરિસ્થિતિને જે કરવાનું હોય એના માટે કકળાટ હોય. એટલે એ તો પછી એનું વલણ જુદા પ્રકારનું થઈ ગયું. કર્મ પાછળનું કર્તા તરીકે અને ભોગતા તરીકેનું વલણ જુદું થયું. ભોગતા એટલે અનુભવ કરનાર, પરિસ્થિતિનો અનુભવ કરનાર. જે પ્રત્યેક ક્ષણે આપણા જીવનમાં આવે છે પરિસ્થિતિ, તમે જોજો સતત નવું જ આવતું જાય છે. સતત નવું, સારું આવે ને ખરાબ આવે. સવાર ઉઠોને જ માથું ચડેલું હોય, સવાર ઉઠોને દાંત દુખતા હોય, આ બધુંથી માંડીને કમર દુખતી હોય, ફલાણું ઢીકણું. એટલે એવી ખરાબ પરિસ્થિતિઓ આવે ને સારી આવે ને, બધું ચાલ્યા જ કરતું હોય છે. ચોઇસલેસ, એનું નામ ચોઇસલેસ. એટલે એમાં પછી છાપમાં આપણે લગાવીએ રાગદ્વેષને. આ સારી છે, આ પરિસ્થિતિ સારી હતી, આ ખરાબ છે, આવી છે, આ ખરાબ છે વગેરે, આ અનુકૂળ છે, પ્રતિકૂળ છે. એ ન કરતો. આવું કરીને તું તારા રાગદ્વેષને અનુમોદન ના આપીશ. મારો હાથ જો એની અંદર મેં મોકલેલી છે, અને જરૂરી મારા માટે યોગ્ય છે. ચર્ચા આવશે જ હમણાં. એટલે એ, અને પછી એમાં જે કરવાનું છે તારે, એમાં રાગદ્વેષને પસંદગી ના આપ. આ કરવાનું છે પણ મને ગમતું નથી, આ પરિસ્થિતિમાં કરવું પડે એવું છે પણ મને ગમતું નથી, એવું આ ગમતું નથી, અણગમતું એવું પ્રકારનું રાગદ્વેષના આધારે નિર્ણય ન કર. વાસ્તવની અંદર જે યોગ્ય હોય અથવા એમાં જે કંઈ કરવું જોઈએ એને તું ગમાડ. કારણ કે છેવટે તું જે પણ કરીશ એ છેવટે મને જ અર્પણ થવાનું છે. કારણ કે આ જગતરૂપે હું જ અભિવ્યક્ત થયો છું, પરિસ્થિતિમાં હું જ રહેલો છું, અને માટે એ પરિસ્થિતિમાં તું કરીશ એ પણ મને જ અર્પણ થશે.
એટલે આ રીતે વાસ્તવમાં તમે જુઓ તો, અને ચોઇસ એટલે આ વર્તમાનમાં પસંદગી વગરનો થઈ ગયો. મતલબ આ પસંદગી એટલે એને સ્વીકાર આપણે કરવો જોઈએ એ રીતે. ભૂતકાળ તો હવે પસંદગી વગરનો જ છે ને, એને તો એમાં તો આપણે કશું કરી શકવાના જ નથી. એટલે પાસ્ટ પણ ચોઇસલેસ છે, પ્રેઝન્ટમાં પણ ચોઇસલેસ. આ પરિસ્થિતિ આવીને ઊભી જ છે અને એમાં અમુક વસ્તુ કરવાની જ છે, એમાં કદાચ આપણી પસંદગી નથી એ રીતે. અને ભવિષ્ય જે છે એમાં તમે કંઈક અત્યારે કંઈક કરીને પરિસ્થિતિમાં બદલાય, ભવિષ્યમાં પરિસ્થિતિ અમુક પ્રકારની નિર્માણ થાય એ માટે જરૂર કરી શકો, પરંતુ એ એક ઘટક છે. તમે કરો જેને કારણે ભવિષ્યમાં અમુક જ પ્રકારની પરિસ્થિતિ આવે. આપણે કરીએ જ છે ને કે ભવિષ્યમાં આવું નિર્માણ થાય એના માટે અત્યારે બધું કરતા રહીએ છીએ, પરંતુ એ એક ઘટક છે. એવું કરીએ છીએ છતાં પરિસ્થિતિ ભવિષ્યમાં જુદી આવે છે, આપણે જાણીએ છીએ. તો પછી એનો અર્થ એવો થયો કે એમાં બીજો ઘટક જે છે એ મારા હાથમાં નથી. એ ઘટકનો પણ જે રોલ છે એની અંદર એ મારા હાથમાં નથી, ને એ છે પ્રારબ્ધ. આપણા જે જૂના કર્મો કરેલા છે પસંદગીને આધારે, એ કર્મોના આધારે એ કર્મફળ હવે આગળ ભવિષ્યમાં પણ આવવાનું જ છે પ્રારબ્ધના રૂપમાં. એટલે એને આધારે ભવિષ્ય આપણા હાથમાં નથી. તો એટલે ભવિષ્ય કંઈક અંશે ચોઇસલેસ તો છે જ, આપણે કંટ્રોલ આપણા હાથમાં નથી જ. એટલે આ તમે જુઓ તો ભૂતકાળ તો ગયો જ ચોઇસલેસ, વર્તમાન પણ આવીને ઊભો જ છે પરિસ્થિતિ, છૂટકો જ નથી. આપણા સાધક મિત્રો જ વાત કરતા જ હોય છે કે સ્વામીજી શું કરીએ, હવે અમારે તો આ કરવું જ છે પણ નથી કરી શકતા, હવે આ પરિસ્થિતિ આવીને ઊભી છે, અમારે આમાં આ કરવું પડે એમ જ છે, આ છોડવું પડે એમ છે, આ છોડવું પડે એમ છે, પેલું કરવું પડે છે. હોય જ છે, દરેકને હોય છે. એનીવે, એટલે આ રીતે ફ્યુચર પણ હોય, આપણું ભવિષ્ય હોય, એમાં પણ આપણા હાથમાં નથી હોતું. એટલે કે આ જે પસંદગી રહિતની બધી પરિસ્થિતિઓ છે એમાં સ્વીકાર, બસ એ ભગવાન ઈચ્છે છે. એટલે તો પછી શું થાય, તો બુદ્ધિની અંદર પેલો સંઘર્ષ ન રહ્યો ને એને કારણે આપણે એને પછી એમ કહીએ કે આ સમતા છે અત્યારે બુદ્ધિમાં. એટલે જ આ કર્મયોગને સમત્વ કહ્યું. સમત્વમ યોગ ઉચ્ચતે, જે વ્યાખ્યા આપી ભગવાને કર્મયોગની 3 વ્યાખ્યા આપી, એમાંની એક વ્યાખ્યા છે આ સમત્વમ યોગ ઉચ્ચતે. એ યોગનો અર્થ ત્યાં કર્મયોગ જ છે. સમત્વ એ કર્મયોગના અંતર્ગત રહેલું છે. એ ટૉપિક જ્યાં ચર્ચાઈ રહ્યો છે એ કર્મયોગનો ટૉપિક છે, માટે અહીંયા યોગનો અર્થ કર્મયોગ કરવો જોઈએ. સમત્વમ યોગ ઉચ્ચતે, આ પ્રકારની બુદ્ધિમાં સમતા, સંઘર્ષ ન રહ્યો ને, સ્વીકાર થવા માંડ્યો. એટલે એ પ્રકારનું સમતા, એટલે ઈશ્વરને અર્પણ કરવાનું, એમાં ઈશ્વર વચ્ચે લાવવાનું કે ભાઈ આ પરિસ્થિતિ તો જ થશે, નહીં તો સંઘર્ષ આવશે જ. એટલે નહીં તો આપણે કોઈને જવાબદાર માનીશું. પરિસ્થિતિ ઊભી થઈને એના માટે આપણે જવાબદાર, આપણી આજુબાજુના હોય એને જવાબદાર માનીએ. આ ફલાણી વ્યક્તિના લીધે અમારે થાય છે, આના લીધે થાય છે, આના લીધે આ પરિસ્થિતિ આના લીધે આવીને ઊભી રહી, આમ થયું તેમ થયું. એટલે ઈશ્વર જવાબદાર, ઈશ્વર અને હકીકત છે. માટે એટલે ઈશ્વર અર્પણ બુદ્ધિથી અથવા પ્રસાદ ભાવનાના રૂપમાં કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાના રૂપમાં આ બુદ્ધિઓ કર્તા તરીકે અર્પણ, અને પરિસ્થિતિ જે આવીને ઊભી છે એને ભોગતા તરીકે એનો સ્વીકાર પ્રસાદના રૂપમાં. આ રીતે ભગવાને કહ્યું આવું કરીશ તો તારા બુદ્ધિમાં સમતા જળવાશે, સમત્વ બુદ્ધિ. માટે મતલબ કે પ્રતિક્રિયાનો અભાવ. કરવાનું એ કરે જ છે પાછો, બહુ પ્રતિક્રિયાનો અર્થ કે હવે નિષ્ક્રિય બની ગયો નહીં, પરિસ્થિતિ સ્વીકારીને બેઠો છે એવું નથી. કરવાનું છે ને, અર્પણ કરવાની ભાવનાથી કરવાનું છે. એટલે આજે છે એમાં નિષ્ક્રિયતા નથી, પણ પ્રતિક્રિયા નથી, રિએક્શન બુદ્ધિમાં આવે તો સમતા ન રહી. એટલે પછી વાસ્તવમાં અને એટલે એ દ્રષ્ટિએ અહીંયા એને બુદ્ધિયોગ, કર્મયોગને બુદ્ધિયોગ કહ્યો. અને શું કરવું, સર્વકર્માણી મયી સંન્યસ્ય. લો, સારું, બરાબર છે, બુદ્ધિયોગનો આશ્રય લીધો, બરાબર છે તમે કહ્યું પ્રમાણે. એટલે કરવાનું શું, સર્વકર્માણી મયી સંન્યસ્ય, સંન્યાસ લઈને, ના મયી કર્માણી, મને, મારામાં, સર્વકર્મોનો સંન્યાસ કરીને, અર્થાત સર્વકર્મોને ઓફર. આવો ભગવાને સંન્યાસ શબ્દ ઓફરિંગ, અર્પણ માટે 3 અધ્યાયમાં વાપર્યો છે ભગવાને. જ્યાં કર્મયોગનો 30મો શ્લોક કેવો છે મને લાગે છે, ત્યાં ભગવાને સંન્યસ્ય શબ્દ વાપર્યો છે. ત્યાં કર્મયોગનો સાર એક જ શ્લોકમાં આપી દીધો. 5 તબક્કાઓ કર્મયોગના એ 30મા શ્લોકની અંદર આપ્યા ભગવાને, એમાં આ કહ્યું છે ભગવાન.
મયી કર્માણી સંન્યસ્ય એક્સેટ્રા. અર્થાત સંન્યસ્ય અર્થાત મને અર્પણ કરીને, ઓફર એમ. ત્યાં સંન્યાસમાં જેમ ત્યાગ છે એવી રીતે આ અહીંયા જાણે કે કર્મનો ત્યાગ એટલે કર્મનું ઓફરિંગ. એટલે સર્વકર્માણી એટલે પાછા આપણે જાણીએ છીએ સર્વકર્માણી એટલે બંને ધાર્મિક આપણા કર્મો અને બીજા આપણા લૌકિક કર્મો વગેરે છે બંને. અને કેવી રીતે કરવા? ચેતસા એટલે આ મેં હમણાં કહીને એટીટ્યૂડ, ભાવનાથી, ઈશ્વર અર્પણ ભાવનાથી સંન્યાસ્ય કર્મોનું અર્પણ કરો. અને આ બધું ક્યારે કરી શકીએ ખબર છે? આવું બધું અર્પણ કરવાનું ને આ બધું સામાન્ય રીતે વ્યક્તિ જેને જીવનમાં ધ્યેય બધું અર્થકામ ના હોય ને એ ન કરી શકે, કદી ના કરી શકે, સવાલ જ નથી. એ તો અર્પણ કરવાની ક્યાં વાત છે? એ તો કર્મમાં પાછળ પૂરેપૂરી ગણતરી હોય કે આ રીતે કરીશ તો આટલો લાભ થશે, એને બદલે જો આ રીતે કરીશ તો આટલો વધારે લાભ થશે. પ્રત્યેક પરિસ્થિતિમાં એની નજર મને અને મારા કુટુંબને લાભ કેટલો થાય છે એના પર જ હોય. એના માટે આ અર્પણ ને બધું ક્યાં આવ્યું? શક્ય જ નથી. જ્યાં સ્વાર્થ વૃત્તિ હોય ત્યાં અર્પણ ન હોય. અર્પણ એટલે નિસ્વાર્થ. એટલે આ કોણ કરી શકે કે જેને જીવનનું ધ્યેય, જેને મોક્ષ છે, ઈશ્વર છે, જેને જીવનનું ધ્યેય, એ ઈશ્વરને અર્પણ કરે. ઈશ્વર સાથે એક થવા માટે ભગવાન કહે છે તું મને અર્પણ કર, તો છેવટે તું મારી નજીક આવીને મારી સાથે એક થઈ જઈશ. એટલે ઈશ્વર જેના જીવનનું ધ્યેય ન હોય, મોક્ષ મતલબ બ્રહ્મ જીવનનું ધ્યેય ન હોય, તે આ ન કરી શકે. એટલે આને આ કઈ રીતે કરું છું એને પાછળ રાગદ્વેષ નિવૃત્ત થાય છે એ બધી વસ્તુ એને ખબર હોય તો જ. કર્મયોગ કરનાર વ્યક્તિના એ મુમુક્ષુ ન હોય એવું બને જ નહીં. એ તો શક્ય જ નથી. સવારે ઉઠો ત્યાંથી રાત સુધી આ બધી પ્રવૃત્તિઓ કરો, એની પાછળ અર્પણ, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. જો કે કેમ આમાં ભગવાને કંઈ એવું નથી કહ્યું કે તમે જીવનમાં બસ આ બધું ભૌતિક વસ્તુઓ જે છે એને છોડી દો, એવું કશું છે જ નહીં. ભૌતિક વસ્તુઓને કોઈ છોડીએ ના શકે. આ ભૌતિક શરીર જ ભૌતિક વસ્તુઓથી ચાલે છે. તો પછી એટલે મટીરિયલ બધું જે આપણે થોડીક ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ એની કંઈ ના નથી કહી, પરંતુ મૂળભૂત રીતે આપણી ભાવના કેવી હોવી જોઈએ કે જેથી કરીને આપણે ઈશ્વરની નજીક વધુને વધુ જઈએ અને છેવટે એક બની જઈએ, અર્થાત અજ્ઞાન નિવૃત્ત થાય. એટલે કર્મયોગ તો જ શક્ય છે જ્યારે આપણું જીવનનું ધ્યેય આધ્યાત્મિક અર્થાત મોક્ષ વગેરે હોય. ભૌતિકવાદી માટે આ પ્રકારે અર્પણ વગેરે શક્ય નથી હોતું. ઇનફેક્ટ ભૌતિકવાદી તો જે છે ને એણે જે કરવાનું હોય ને એની એ કર્મ, ભાષ્યકારે કહ્યું કે ભૌતિકવાદી તો પોતાના સ્વધર્મ એટલે પોતાને જે કરવાના છે નિત્ય નૈમિત્તિક કર્મો એને કામ્ય કર્મમાં પરિવર્તિત કરી નાખે. કારણ કે બિચારાને ઉણપ બહુ લાગે છે અને ઉણપનું એક જ સાધન માને છે કે આમ કરીએ અને આ બધું મેળવીએ અને આપણે જીવનની અંદર કૃતકૃત્યતા આવે. હવે એ વ્યક્તિને આ બધું અર્પણ કરવાની વાત ક્યાં? એ તો કદી શક્ય જ નથી. એટલે જે ભૌતિકવાદી છે એના જીવનમાં તો આ બધી બાહ્ય વસ્તુઓનું જ મહત્ત્વ છે. જે આધ્યાત્મિક, જે કર્મયોગી છે એના જીવનમાં આધ્યાત્મિક ધ્યેય છે, માટે એને અંદરની વસ્તુમાં, અંદરની એટલે આ આંતરિક વિકાસનું મહત્ત્વ છે. પેલા ભૌતિકવાદીઓને ભૌતિક વિકાસનું મહત્ત્વ છે, બાહ્ય વસ્તુઓનું મહત્ત્વ છે. એ કૃતકૃત્યતા, સફળતા જીવનની બાહ્ય વસ્તુઓને ભેગી કરવી, પ્રાપ્ત કરવી, એના માલિક બનવું એમાં ગણે છે. આ વ્યક્તિ જે છે એ આંતરિક સંપત્તિનો ઉદય કરવા, એનો વિકાસ કરવા માંગે છે, આંતરિક સંપત્તિ. એટલે આ બધું અસાધન ચતુષ્ટય, રાગદ્વેષનો અભાવ, મનની સમતા, આ બધું વસ્તુઓને વધારે મહત્ત્વ આપે છે. એ જાણે છે કે સુખ ખરેખર કે સફળતા આમાં રહેલી છે, ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિમાં નહીં. આવી સ્પષ્ટ સમજ છે હોમવર્ક કરવાને કારણે. એટલે આ બધું જીવનનું ધ્યેય છેક સુધીનું સ્પષ્ટ હોય, જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. પણ જ્ઞાન માટે અધિકારિત્વ જોઈએ. અધિકારિત્વ મેળવવા માટે રાગદ્વેષ બહુ મોટો ઓબ્સ્ટેકલ છે. જ્ઞાન જ પ્રાપ્ત ન થવા દે રાગદ્વેષ, અને ધ્યાનનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો. રાગદ્વેષ અંદર ખદબદ થતા હોય તો ક્યાં 10 મિનિટ પણ બેસી ન શકે આત્મધ્યાન માટે. એટલે વાસ્તવની અંદર આ બધું સ્પષ્ટ થયું હોય તો પછી એ આ જરૂર કર્મયોગ આ ભાવનાથી વગેરે કરે છે, એમાં શંકા નથી.
એનીવે એટલે એટલે કર્મયોગી એવું રખે માનતા કે કર્મયોગી કશું બહુ ભૌતિક વસ્તુ મેળવતો જ નથી, બસ સવારથી ઉઠે ત્યાં સુધી બધું અર્પણ જ કરે છે. જે કરે છે, નોકરી પણ કરતો હોય કે જે પણ બીજું કરતો હોય ધન ઉપાર્જન માટે, પોતાનું જીવન કે કુટુંબનું જીવન ચલાવવા માટે જે પણ કરતો હોય એ બધી વસ્તુઓ કરે છે, પણ એ કર્મ પાછળની ભાવના તો અર્પણની જ રાખે છે. અને માટે એ ઓફિસમાં કામ કરતો હોય તો પણ એના મનની અંદર એ કંઈક થોડો કંઈક બોસના રૂપમાં હું ઈશ્વરને જોઉં છું આવું કંઈ બોલવાની જરૂર નથી. જ્યાં પણ કરતો એ જાણે છે કે એક ઈશ્વરની જ બધી અભિવ્યક્તિ છે, માટે એના હૃદયની અંદર એ કરવા માટે કોઈ નિરુત્સાહ નથી, પ્રેમથી કરે છે. અને જ્યારે પ્રેમથી કરે તો પછી પોતાના ગમાને એણે બાજુએ રાખ્યા. અને પરિસ્થિતિ જે છે એમાં જે કરવું જોઈએ એ કર્મ માટે પર છાપ ન મારી, આ કરવું ગમે છે, આ નથી ગમતું, એ પ્રકારની છાપ ન મારી. અને જે પરિસ્થિતિ આ છે ઓફિસમાં કે અન્યત્ર, તો હું તો એક્ઝામ્પલ આપું છું, ત્યાં પણ એ પરિસ્થિતિ આપનાર તો ઈશ્વર છે, ભલે કોઈ વ્યક્તિ નિમિત્ત બનતું હોય. વ્યક્તિ જ નિમિત્ત બને ને તો એવું જ હોય. ઈશ્વર કે થોડો કંઈક અવતાર લઈ લઈને એક એક રૂપમાં આવીને દરેકના ઘરે જઈને લે આ તને પરિસ્થિતિ આપું છે એવું કે જગત એની અભિવ્યક્તિ જ માટે કોઈ પણ નામરૂપ દ્વારા એ છેવટે આ કંઈ પણ જે આવતું હોય એના માટે કોઈને કોઈ આ નામરૂપ નિમિત્ત કોઈને કોઈ વ્યક્તિ વસ્તુ જવાબદાર બનતું હોય, પરંતુ છેવટે માનવાનું કે ઈશારો પેલાનો જ છે. આવું મનમાં હોય, આવું બહાર ના બોલે, બહાર કશું બોલે નહીં, હું તો બધામાં છેવટે ઈશ્વર જોઉં છું, આવું બધું બોલવાનું ના હોય કોઈ દિવસ. અને નહીં તો પછી જરા બી લોકો એનો ફાયદો ઉઠાવવા જાય ને આ તે બધું એમ પણ સમજ ફાયદો ઉઠાવે તો એ બધું એવી પરિસ્થિતિ ઊભી થાય, એ ઈશ્વરને જ મોકલેલી પરિસ્થિતિ છે ને. હવે આ તો મૂર્ખામી છે. પછી એ આપણને પસંદગી છે કે આ બધી વસ્તુઓ તો આપણા મનની અંદર આ પ્રકારની સમજ ઊભી કરી રહ્યા છે, બહાર બોલવાનો કોઈ અર્થ નથી. અને બહારે બોલી શકાય જે વસ્તુનું મૂલ્ય હોય તો, પણ એને મૂલ્ય જ ન હોય તો ઠઠ્ઠા મશ્કરી એ થાય અને એમાંથી બીજી વસ્તુ ઊભી થાય. એટલે જાણી જોઈને આપણને ભગવાને બુદ્ધિ આપી હોય, પસંદગી આપી હોય, શું કરવું શું ન કરવું, શું બોલવું યોગ્ય છે, શું બોલવું ન યોગ્ય હોય, આવી પસંદગી આપી હોય ને છતાંય આપણે જાણી જોઈને એવી પસંદગી કરીએ કે જેને કારણે મુશ્કેલી વધે, એવું તો ભગવાન હું નથી માનતો કે ઈચ્છતા હોય. બરાબર છે. જે આવી પરિસ્થિતિ ચોઇસલેસ હોય તો અંદરનું કામ ચાલે છે બહુ. કર્મયોગી હોય ને એને આંતરિક રીતે બહુ ચાલતું હોય બધું. પેલી કર્મી કે ભૌતિકવાદી છે એને બધું બહાર બહુ ચાલતું હોય, એ બહાર ઉથલ પાથલ કરતો હોય, પેલો અંદર ઉથલ પાથલ કરે, અંદર એને ચાલતું. રાગદ્વેષ કોઈ પણ રીતે રાગદ્વેષનો પ્રભાવ મારા પર ન રહેવો જોઈએ, એ મારા પ્રભુ ના બની જવા જોઈએ, એની કાળજી લેતો હોય. અને આ લોકો જે છે પેલા ભૌતિકવાદીઓએ તો રાગદ્વેષને બહાર અભિવ્યક્ત કર્યો. હા, પેલો રાગદ્વેષને નિર્મૂળ કરવા માટે પ્રયત્ન કરતો અથવા એને નિર્મૂળ તો ન કરી શકાય, પણ રાગદ્વેષનો પ્રભાવ ઘટાડવાનો. આ રાગદ્વેષનો પ્રભાવ વધારે ભૌતિકવાદી, અને બહાર દેખાય, બહાર જ દેખાય ઇમિજિએટ. એટલે આવું છે બાહ્ય વિકાસ વર્સિસ આંતરિક વિકાસ, કયો મહત્ત્વનો છે એ જો જાણવું હોય તો અત્યારના જ આ બધા ભૌતિકવાદીઓને પૂછો કે બહાર તો બધું બહુ મેળવી લીધું, પણ આંતરિક રીતે જો સ્વસ્થતા નથી હોતી તો કશું માણી નથી શકાતું જીવનની અંદર. એવું જ છે. એટલે હવે તો એ લોકોએ મહત્ત્વ આપતા થયા છે બધા કહેવાતા ભૌતિકવાદીઓએ કે ભાઈ સાથે સાથે પેલું શું ઇમોશનલ કોશન્ટ, ઇન્ટેલિજન્ટ કોશન્ટ અને શું ઇમોશનલ કોશન્ટ ઇક્યુ કે એવું કંઈક કહે છે ને, અર્થાત એના ઇમોશનલ કોશન્ટ વધારે મહત્ત્વનો છે ઇન્ટેલિજન્ટ કોશન્ટ કરતાં, આવું બધું બોલે છે. આ પછી ભગવદ્ ગીતાના સેમિનાર રાખે ને આ રાખે તે, છેવટે આ બધું અંદર વ્યક્તિને અંદરથી તૈયાર કરવા માટે હોય છે. પર્સનલ મેનેજમેન્ટ છે ને, બહારનું મેનેજમેન્ટ તો એ લોકો શીખી ગયેલા છે IIMમાંથી બધેથી. બહારની દુનિયાને કેવી રીતે મેનુવર કરવી એ બધી ખબર છે લોકોને, આપણા કરતાં વધારે સારી રીતે જાણે છે. પણ પોતે મેનુવર થઈ જાય છે એની અંદર, બહારના જગતને મચડવાની અંદર આ પોતે એવી રીતે મચડાઈ જાય છે કે જેને કારણે સ્થિતિ બહુ બગડી જાય છે. એટલે આંતરિક સ્વસ્થતા એ બહુ મોટી વસ્તુ છે. એટલે એની માટે અહીંયા અને આ તો વ્યક્તિ એના આંતરિક જ વિકાસ કરીને છેવટે તો હું બ્રહ્મ છું એ જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરવો છે. એટલે આધ્યાત્મિક ધ્યેય વગર કર્મયોગ જે છે એ શક્ય જ નથી. ચાલો એની પણ
એ જીવનમાં ભૌતિક વસ્તુ મેળવતો જ હોય છે કર્મયોગી, એને ચલાવવાનું છે જીવન. એટલે પરંતુ એનું શું છે ને કે આપણે એની પ્રાથમિકતા નથી, બસ એટલું. પ્રાઇમરી નહીં, એના માટે બાય પ્રોડક્ટ છે. નોકરી કરતો હોય તો આવવાનો જ છે પગાર વગેરે છે જ, એમાં કોઈ શંકા જ નથી. એટલે પગાર એટલે ના હવે હું તો આ બધું અર્પણ કરવાની ભાવનાથી કરું છું, આ માટે મહિને પગાર આવે, મારા પત્ની બાળકો જે થવું થાય, મારું જે થવું થાય, આ પગાર પણ કીધું એવું ના હોય. પરંતુ પગાર માટે કામ કરું છું એવું એ ના હોય. આવું છે. કામ ઈશ્વર માટે કરું છું, અને એ છેવટે ઈશ્વર માટે કરી ઈશ્વર પર ઉપકાર નથી કરતો. ઈશ્વરને જો ઉપકારની જરૂર હોય તો ઈશ્વર નથી, એ જીવ છે. જે પણ ચેતનને ઉપકારની જરૂર હોય, અર્થાત એવી ઉણપવાળો હોય, જરૂરિયાતવાળો હોય, તો ઈશ્વર ના હોય ને. એટલે આપણે ઈશ્વરને અર્પણ કરીને ખરેખર આપણા પર જ ઉપકાર કરીએ છીએ. એ સ્પષ્ટ વસ્તુ છે એના મનમાં. આપણે કોઈના પર ઉપકાર કરતા જ નથી, આપણે આપણા પર ઉપકાર કરીએ છીએ. આ બહુ મોટી વસ્તુ છે. માટે આવી ભાવનાથી કર્મ કરીને સ્વામીજી હું તો આ લોકોને પર ઓબ્લાઇઝ કરું છું કે કશું જ નહીં, આપણે આપણી જાતને જ ઓબ્લાઇઝ કરીએ છીએ, ઈશ્વરને પણ નહીં ને કોઈને નહીં. એટલે મત પરસન બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય, એટલે મત પર હે કહી દીધું. જુઓ ભગવાન, મત પર હે એટલે મને જીવનનું ધ્યેય બનાવીને, તો જ શક્ય છે. મને જીવનનું ધ્યેય બનાવીને બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય, આ કર્મયોગ મતલબ આ પ્રકારના વલણ કરતા તરીકે, ભોગતા તરીકે આ પ્રકારનું વલણ અપનાવીને મચ્ચિત્ત સતતમ ભવ, હા મને ભૂલતો નહીં. જો મચ્ચિત્ત, મારામાં ચિત્તને પરોવીને સતતમ મચ્ચિત્ત, સતત તું મારું આ રીતે ચિંતન કર. આ મતલબ કે આ રીતે અર્પણ પરિસ્થિતિ પરમેશ્વરે આપી છે, હું આ પરમેશ્વર માટે અર્પણ કરું છું વગેરે. આ પ્રકારનું ચિત્તમાં આ પ્રકારની ભાવના સતત જાળવ. આ રીતે એટલે ભોગતા તરીકે પણ મને યાદ કર કે આ ભગવાનનો પ્રસાદ છે, આ પરિસ્થિતિ આવી અને મારે પ્રેમથી સ્વીકાર કરવો જોઈએ, અને આ પરિસ્થિતિ જે કરવાનું છે એને જ અર્પણ કરું, કારણ કે એણે જ મોકલેલી છે વગેરે. એ રીતે એને કરતા તરીકે યાદ કરું. અને માટે તો છેવટે પછી તું મને પ્રાપ્ત કરીશ, એ ભગવાને કહ્યું. 58મો શ્લોક જે છે હવે જોઈએ. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી અથ ચેત્તમહંકારાત ન શ્રોષ્યસી વિનંક્ષસી. એટલે આ કર્મયોગી છે જેનું જીવન આ રીતે ઈશ્વર જેનું કેન્દ્ર છે જેના જીવનની અંદર, એવું ઈશ્વર સેન્ટ્રિક લાઈફ કે ને આ લોકો અંગ્રેજીમાં, ઈશ્વરને મધ્યમાં રાખીને, કેન્દ્રમાં રાખીને આ પ્રકારે જેનું જીવન રહેલું છે, કરતા ભોગતા તરીકે સતત એ પરમેશ્વરને યાદ કરે, સતત એ ઈશ્વરને જ યાદ કરી રહ્યો છે, કરતા તરીકે એને અર્પણ કરે છે, અને ભોગતા તરીકે આ જે પરિસ્થિતિ આવે છે એને એમાં એનો પ્રસાદ, એનો અનુગ્રહ જુએ છે. તો આવો જે વ્યક્તિ જે છે એ પ્રત્યેક અનુભવમાંથી શીખી શકે છે, એ ભગવાન એ કહે છે. પ્રત્યેક એના જીવનમાં જે પ્રત્યેક અનુભવ થાય છે એમાંથી એ શીખી શકે છે. અને શીખવાની કેપેસિટી ક્યારે આવે કે જ્યારે આપણું મન શાંત હોય. આપણા મનની અંદર શીખવાની ક્ષમતા ત્યારે જ હોય જ્યારે આપણું મન શાંત હોય. એકદમ ડિસ્ટર્બ માઇન્ડ હોય તો આપણે કશું શીખી નથી શકતા, આપણને ખબર જ છે. આપણે ઇનફેક્ટ આપણું મન ડિસ્ટર્બ હોય ને તો આપણે પહેલાં જે ભૂલો કરેલી હોય એ ભૂલ ફરી એ કરી. એટલે એક જણે બહુ સરસ કહ્યું કે ભૂલ કરવી એ તો વસ્તુ કેવળ મનુષ્યને જ આપવામાં આવી છે, મહાન ભેટ છે. આવું કહ્યું ખરેખર કે એક વસ્તુ ઈશ્વર બધું કરી શકે પણ એક વસ્તુ એ ન કરી શકે, અને એ છે ભૂલ. એટલે આપણે ઈશ્વર કરતાં એ રીતે મોટા થયા કે આપણને એક વસ્તુ પ્રાપ્ત થઈ છે, અને એ છે ભૂલ. પણ પછી ભૂલ રિપીટ થયા કરતી હોય તો એ વસ્તુ એ પછી એ યોગ્ય નથી. અને માટે વાસ્તવની અંદર ભૂલ કરીએ અને એમાંથી શીખીએ, બસ આટલું. દેટ્સ ઓલ. ભૂલ કરીએ છીએ ને એમાંથી શીખીએ, વળી પાછું કદાચ નવી કોઈ ભૂલ થઈ એમાંથી વળી પાછા શીખીએ. એ જ્યારે શીખી રહ્યા છીએ ત્યારે મન શાંત હોય તો જ શીખી શકીએ. મન ડિસ્ટર્બ હોય તો એની એ જ ભૂલ રિપીટ થાય, શક્ય છે, એની એ જ ભૂલ રિપીટ થાય. માટે ભગવાન અહીંયા કહે છે, એટલે આ એક સાર રૂપે જોઈ રહ્યા છીએ કે વાસ્તવમાં
ભૂલો થયા કરવી એની એ જ ભૂલ થયા કરવી એ તો ફુલિશનેસ છે. ભૂલોમાંથી શીખવું એ વ્યક્તિ બુદ્ધિમાન છે. અને શા માટે શીખે પણ આ પ્રશ્ન આવે ને, ચાલો અમારે શીખવું છે, ભૂલ પડે એમાંથી અમારે શીખવું પણ શેના માટે શીખવું છે? કારણ કે છેવટે ચિત્તની સમતા પ્રાપ્ત થશે. કર્મયોગ જે છે એ વાસ્તવની અંદર એમાં તમે આ રીતે જ્યારે જોતા થાઓ, જે આપણે હમણાં ચર્ચા કરી, એટલે એમાં સફળતાએ આવે અસફળતાએ આવે, આ બધું આવવાનું જ છે. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. વળી પાછું આ બીજી વ્યાખ્યા, સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધિ અસિદ્ધિ, સફળતા નિષ્ફળતા, ભૂલને કારણે. તો એમાં જો આપણે શીખી લઈશું તો પછી આપણું ચિત્તની સમતા જળવાશે. અને જ્યારે હવે તો મન શાંત હોય ત્યારે એવું છે, એવું કહે છે જ કે આપણે મન જ્યારે બહુ ડિસ્ટર્બ હોય ને, બહુ સંઘર્ષવાળું હોય, તો પછી આપણી બુદ્ધિ કામ નથી કરી શકતી બરાબર. જો મન શાંત હોય તો આપણી બુદ્ધિ બહુ જ બ્રિલિયન્ટ હોય છે. આપણને એમ કે આપણી બુદ્ધિ એટલી બધી શું જેને કહીએ આપણે કે બ્રાઇટ નથી એવું કહેતા હોય છે, પણ એવું નથી. આપણું મન જે છે અશાંત હોય ને એને કારણે બુદ્ધિ એનું કાર્ય કરી શકતી નથી, એનામાં ક્ષમતા રહેતી નથી એટલી. જો મન શાંત હોય તો આપણી બુદ્ધિ પણ ઘણી બધી વસ્તુઓ શીખી શકે છે. અને એટલે તો પછી પ્રત્યેક અનુભવમાંથી બધું શીખી શકે. અને એને જ મનની પરિપક્વતા કહેવાય. મનની પરિપક્વતા એટલે શું? કે પ્રત્યેક અનુભવમાંથી બુદ્ધિ કશુંક ગ્રહણ કરી લે. ભૂલ પડી હોય તો એ સુધારવા માટેની ક્ષમતા હોય, અથવા બીજી વસ્તુ ગ્રહણ કરે. પણ મન અશાંત હોય તો બુદ્ધિ ગ્રહણ ન કરી શકે, તો આપણે કહીએ કે આ મન અપરિપક્વ છે. આવું છે. જે બુદ્ધિ અનુભવમાંથી શિક્ષણ લઈ શકે કંઈક, એના માટે બુદ્ધિ બ્રાઇટ હોવી જોઈએ. બુદ્ધિ બ્રાઇટ ત્યારે હોય જ્યારે મનમાં અશાંતિ ન હોય. તો પછી વાસ્તવની અંદર આપણે કહીએ કે એનું મન બહુ પરિપક્વ છે એવું કહીએ. એટલે જ્યારે કંઈક શીખીએ અને એમાંથી પછી આપણો વિકાસ કરીએ ત્યારે વાસ્તવની અંદર આપણે બુદ્ધિ પરિપક્વ છે, મન પરિપક્વ છે એવું કહેવાય. અને શું શીખી શકીએ? મુખ્યત્વે તો આ શીખવાનું છે કે વાસ્તવની અંદર આત્મજ્ઞાન જે છે એ જ આ મનુષ્યની જે મૂળભૂત સમસ્યા છે એનું સમાધાન છે. આ બહુ મોટી વસ્તુ છે, આ શીખવાની જરૂર છે. પછી તો એને માટે શું શું કરવું એ શીખીએ આપણે. આ બધું ભણેલા તો હોઈએ આપણે, પરંતુ જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આપણે એટલા બધા ડિસ્ટર્બ હોઈએ કે એ પરિસ્થિતિમાં પેલું આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, બુદ્ધિમાં રહેલું છે, એ આવતું જ નથી બહાર. આવું થાય છે. એ પ્રત્યેક અનુભવે આપણને શીખવાનું તો છે જ. અને એમાં ખાસ કરીને દુઃખદ અનુભવો જે હોય છે ને, એ આવે જ છે આપણે બધાના જીવનમાં આવે છે. એમાંથી તો ઘણું શીખવાનું છે. આ લોકો કહે છે કે પ્રત્યેક જે દુઃખ આવે છે એની સાથે એક મેસેજ લઈને આવે છે. અને એ છે ઈશ્વરનો મેસેજ. પ્રત્યેક દુઃખદ પરિસ્થિતિ ઈશ્વરનો મેસેજ લઈને આવે છે, અને એ બે રૂપમાં હોય છે. પહેલું તો ઈશ્વર પેલો કર્મફળદાતા તરીકે આવી દુઃખદ પરિસ્થિતિ મોકલીને તમારા પ્રારબ્ધનો ક્ષય કરે છે. બેડ પ્રારબ્ધ, ખરાબ પ્રારબ્ધ, બરાબર, એનો ક્ષય થાય છે. દુઃખ આવ્યું એટલે આપણું જે કર્મો જે યોગ્ય નહોતા, પાપ કર્મોનો ક્ષય. એટલે એ પહેલો ભગવાનનો મેસેજ છે કે હું તારા એ ખરાબ કર્મો જે છે એના તારા એકાઉન્ટમાંથી દૂર કરું છું. હા, અને એના કરતાં વધારે સારું તો એ છે કે વ્યક્તિને શિક્ષણ પ્રાપ્ત થાય. દુઃખદ પરિસ્થિતિમાંથી એ ઘણું વધારે શીખી શકે છે. એટલા માટે આ લોકો છે ને જ્યોતિષશાસ્ત્રની અંદર બધા ગ્રહોની વાત કરી પછી એવું કે આ પેલો ગ્રહ નડે છે, પેલો ગ્રહ નડે, એવું કે દુઃખ આપે છે. એટલે એવા ગ્રહોને એ લોકો કહે છે જ્ઞાનકારક ગ્રહો. અમે સાંભળ્યું છે જ્યોતિષો જ્ઞાનકારક, એટલે જ્ઞાન ઉત્પન્ન કરનારા ગ્રહ તો દુઃખ આપે છે. જ્ઞાન ઉત્પન્ન એટલે કહે છે કે આ દુઃખદ પરિસ્થિતિઓ જે છે વાસ્તવની એની અંદર એ તમને શિક્ષણ પ્રદાન કરતી હોય છે કે તમે વાસ્તવમાં ગ્રહણ કરો, એનામાંથી કંઈક સાર ગ્રહણ કરો. એટલે દુઃખમાંથી શું ગ્રહણ કરી શકીએ? મતલબ દુઃખમાંથી કંઈ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો છેવટે પહેલું બુદ્ધિએ કશું કે એમાંથી ગ્રહણ કરવું હોય તો બુદ્ધિ બ્રાઇટ હોવી જોઈએ, ને એના માટે આપણું મન જે છે એમાં સમત્વ હોવું જરૂરી છે. એટલે દુઃખદ પરિસ્થિતિમાં તમે સમત્વની વધારે વિકાસ કરી શકતા હો છો. અને કર્મયોગી જો સમત્વ પ્રાપ્ત કરતો હોય છે
એ વાસ્તવમાં આવા દુઃખના અને પેલા સુખના બંનેના અનુભવમાંથી ઘણું શીખી શકે છે. જેવી રીતે આ લોકો કે સર્પનું જે ઝેર વગેરે જે હોય છે એ સર્પનું ઝેર ફેંકી ના દો, એની અંદર મેડિસિન રહેલી છે. એટલે એવી ને એવી રીતે આ પ્રકારના દુઃખદ અનુભવ જે થતા હોય છે એ આપણને કંઈક ને કંઈક શીખવાડતું હોય છે. અને એ શિક્ષણ દ્વારા વધારે ને વધારે મન પરિપક્વ બનતું જાય છે, એમાં સમતા આવે, એને કારણે બુદ્ધિ પણ ઘણું ગ્રહણ કરી શકે છે. આ રીતે છેવટે કર્મયોગી, અને આ તમે જોશો આ વસ્તુ કે અત્યારના આપણા સમાજની અંદર જે યુવાનો યુવતીઓ વગેરે છે એ લોકો નાની નાની પરિસ્થિતિઓ થોડી થોડી અગવડતા આવે તો પણ જાણે ભાગી પડતા હોય છે. ભાગી પડતા હોય છે અર્થાત એ લોકો તરત એને પ્રતિક્રિયા આપે. એની સરખામણીમાં આપણા પૂર્વમાં જે હતા લોકો બધા, એ તમે જોશો મોટી ઉંમર સુધી કેટલીય પ્રકારની શારીરિક તકલીફો હોય ને બીજું બધું હોય તો પણ એ લોકો પરિસ્થિતિમાં હારી નહોતા જતા, કારણ કે આ જીવનના દુઃખોએ એમને ઘણું બધું શીખવાડેલું, મન પરિપક્વ બનેલું. એ લોકો આવી રીતે ભાંગી પડે ઘડી ઘડીએ નાસીપાસ થઈ જાય એવું તમે નહીં જુઓ અત્યારના યુગની સરખામણીમાં. એટલે એનો અર્થ એવો થયો કે આ જીવનની પરિસ્થિતિઓ, દુઃખદ પરિસ્થિતિઓ મનુષ્યને વધુ ને વધુ પરિપક્વ બનાવે છે. એ વસ્તુ હકીકત છે. ચાલો, એટલે આ તો બીજું લેસન છે, ભગવાનનો બીજો મેસેજ. એક તો કર્મફળ કે છે, હું તારું જે છે કર્મફળ એને હું ખરાબ પ્રારબ્ધ જે છે એને હું અહીંયા ક્ષય કરું છું દુઃખ આપીને. અને બીજું, તું તારા મનને વધારે વધારે એમાં આના પરિસ્થિતિની અંદર સમત્વ માટે તું તારી જાતને તૈયાર કરી શકો, એના માટે આ મેસેજ પણ ભગવાનનો હોય છે. અને એમાં ખાસ કરીને ભગવાન કહે છે એક આ વસ્તુ આ જાણીતી ઉક્તિ છે આપણે ત્યાં, શ્રેયાંસી બહુ વિજ્ઞાની ભવંતી મહતામપી. એટલે બહુ વિજ્ઞાની, શ્રેયાંસી બહુ વિજ્ઞાની, શ્રેય કાર્ય જે હોય એની અંદર તો બહુ વિજ્ઞાની એટલે અનેક પ્રકારના વિઘ્નો આવતા હોય છે. મહતામપી એટલે મહાન પુરુષો હોય જે આ શ્રેયના માર્ગે જતું હોય એમને પણ અનેક વિઘ્નોનો સામનો કરવો પડતો હોય છે. અને માટે આ આપણા આધ્યાત્મિક માર્ગની અંદર આ બધા વિઘ્નો તો વારંવાર આવતા જ હોય છે. અને એમાંથી આપણે શીખીએ, એમાં પરિસ્થિતિમાં સમતા, ઈશ્વરનો હાથ જોઈને, એવી તો આપણે ચર્ચા થઈ ગઈ છે, ઈશ્વરનો હાથ જોઈને એ પરિસ્થિતિને પણ આપણે સ્વીકારીએ. ચિત્તમાં સમતા આવે, પરિપક્વ બને મન. એટલે દુઃખદ પરિસ્થિતિઓ મનને વધુ પરિપક્વ બનાવે છે. ઇન શોર્ટ, સુખદ પરિસ્થિતિઓ કરતાં, સુખ અને સગવડો કરતાં વાસ્તવની અંદર આવી દુઃખદ પરિસ્થિતિઓ જે છે જેમાં અગવડો રહેલી હોય, પ્રતિકૂળતા બહુ હોય, એમાં વ્યક્તિ વધારે સારી રીતે એનું ઘડતર થતું હોય છે, એનું મન તૈયાર થાય છે પ્રતિકૂળ પરિસ્થિતિઓના સામનો કરવા માટે, સમત્વ પ્રાપ્ત થાય છે. એટલે આ વસ્તુની વાત એ ભગવાન કરે છે. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસે. એટલે તારું મન જે છે એ તું મારામાં પરોવીશ તો છેવટે મારા અનુગ્રહથી મત સર્વ દુર્ગાણી, દુર્ગ એટલે અવરોધ, સર્વ અવરોધોને તું તરી જઈશ. અને તું નહીં એવું કરું તો શું થશે એ ભગવાન કહે પાછા, હવે તું આવું નહીં કરું તો શું થશે એ કહે છે. ચાલો, એ જોઈશું આવતી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.